રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું. દક્ષિણ ગુજરાત અને નોર્થ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે આવી શકે છે વરસાદ. ગુજરાતમાં 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે ભારે વરસાદ. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના. ગુજરાતમાં ચાલુ વર્ષે જૂનમાં 11 ઇંચ સાથે સરેરાશ 32% વરસાદ. ગત વર્ષે જૂનમાં 3 ઇંચ પણ વરસાદ નહોતો વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 20 ઇંચ તો કચ્છમાં સૌથી ઓછો 5.50 ઇંચ વરસાદ. અમદાવાદ શહેરમાં 15 દિવસમાં સિઝનનો 44% વરસાદ. રવિવારે સરેરાશ 0.5 ઇંચ જેટલો વરસ્યો વરસાદ. પશ્ચિમ અમદાવાદમાં મક્તમપુરામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ. ભારે વરસાદના પગલે રાજ્યના 32 ડેમ હાઈ એલર્ટ અને એલર્ટ પર. ડેમમાં 90%થી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈ એલર્ટ સિગ્નલ અપાયું. સૌરાષ્ટ્રમાં 10, મધ્ય ગુજરાતમાં 1, દક્ષિણ ગુજરાતમાં 1 તેમજ કચ્છમાં 13 ડેમ ઓવરફ્લો. અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ડોળિયા, માંડણ, ડુંગરપરા, સાજણ વાવ, નેસડી સહિતના ગામોમાં પડ્યો વરસાદ. અમરેલી જિલ્લામાં વિરામ બાદ વરસ્યો સારો વરસાદ. ગાંધીનગરના કલોલની અંબિકાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન. જળ ભરાવને કારણે ટ્રાફિક સમસ્યા વકરી. કલોલ પાલિકાના નબળા શાસકોના પાપે પાણીનો નથી થતો નિકાલ. ગાંધીનગરના કલોલમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ. અંબિકાનગરથી શિવરાજ હોટલ સુધીના હાઈવે ઉપર જળબંબાકાર. પાણી ભરાતા હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. પૂર્વ કચ્છના આદિપુરમાં સગીર બાળકીની સાથે દુષ્કર્મના કેસમાં કાર્યવાહી. પોલીસે બંને આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. શનિવારે પોલીસે 2 આરોપીની કરી હતી અટકાયત. ગાંધીનગરના કલોલમાં સ્ટેટ હાઈવે ઉપર વરસાદને કારણે પાણી ભરાયા. ડ્રેનેજમાં પાણી ઉતરવાતું ન હોવાને કારણે જળભરાવની સ્થિતિ. GRICLને ધ્યાન દોર્યાની ધારાસભ્ય બકાજી ઠાકોરે આપી જાણકારી. ગાંધીનગરના કલોલમાં વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ. વરસાદ રોકાયાના કલાકો વીત્યા છતાં પણ પાણી ન ઓસરતા મુશ્કેલી. મહેસાણા અમદાવાદ હાઈવે તેમજ કલોલ અંબિકાનગર પાસે ટ્રાફિક જામને કારણે વાહનોની લાંબી કતારો લાગી. ગાંધીનગરના કલોલમાં ભારે વરસાદને પગલે ટ્રાફિક જામની સમસ્યા. કલોલની સિંગબાજ હોટલ, અંબિકાનગર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં અટવાયા વાહન ચાલકો. બ્રિજ ઉપર અને બ્રિજની નીચેના રોડ ઉપર ટ્રાફિક જામ થતા હાલાકી. અમદાવાદના વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પાલિકાના નબળા સત્તાધીશોના પાપે લોકોના ઘરમાં ભરાયા પાણી. ભરવાડી દરવાજા, મોટા પરકોટા, નાના પરકોટા વિસ્તારમાં મકાનોમાં ઘૂસ્યા પાણી. સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ. અમદાવાદના વિરમગામમાં આવેલી સરકારી શાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ. સોમવારે શાળામાં આવનાર વિદ્યાર્થીઓને પડી શકે છે હાલાકી. પાણીના નિકાલ માટે પાલિકાએ કોઈ કામગીરી કરી ન હોવાથી વિરમગામની જનતા પરેશાન. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની નિષ્ક્રિયતાએ પ્રજાને બાનમાં લીધી. વિરમગામના પરકોટામાં મકાનોમાં પાણી ઘૂસણખોરી કરતા લોકોને ભારે નુકસાન. ઠેર ઠેર દબાણ થયા હોવાથી ગટરના પાણી બેક માર્યા. પાલિકા કચેરી અને હોસ્પિટલ પરિસર પણ જળમગ્ન. અમદાવાદના વિરમગામ અને માંડલને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. વિરમગામ શંખેશ્વર રોડ પર પાણીએ જમાવ્યો કબજો. અનેક વાહનો બંધ થયા. પાણીના નિકાલ માટે સરકારી પ્રશાસને ન કરી કોઈ કામગીરી. ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય ગાયબ થઈ જતો હોવાથી સ્થાનિકોએ ઠાલવ્યો રોષ. ભાજપના નગરોળ શાસકોના પાપે વરસાદ બાદ અમદાવાદમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા વકરી. નાના ચિલોડા વિસ્તારમાં અનેક સ્થળે રોડ પર પડ્યા ખાડા. રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન. મહેસાણાના કડીમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. કડી અંડરપાસ કરણનગર રોડ પર જળભરાવને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સાબિત થયા પોકળ. બનાસકાંઠા પર મહેરબાન થયા મેઘરાજા. જિલ્લાના ધાનેરા, લાખણી સહિતના તાલુકામાં છવાયો મેઘાવી માહોલ. સરહદ પર આવેલા બાપલા, વાછોલ અને કુંડી સહિતના વિસ્તારોમાં થયો વરસાદ. ધાનેરા શહેરની મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકો થયા પરેશાન. ધોધમાર વરસાદ વરસ્યો બનાસકાંઠાના કાંકરેજમાં. શિહોરી, આકોલી, ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી.
પાટણમાં છવાયો મેઘાવી માહોલ. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેજ પવન સાથે વરસ્યા વરસાદી ઝાપટા. વરસાદના કારણે લોકોને ઉકળાટથી મળી રાહત. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના જૂના થાણા, સર્કિટ હાઉસ, દિઘરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જૂનાગઢ શહેરમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો બાદ ઇન્દ્રદેવે વરસાવી કૃપા. જાંજરડા ચોકડી, મોતીબાગ, ટીંબાવાડી, તળાવ દરવાજા સહિતના વિસ્તારના શહેરના મોટાભાગના વિસ્તારો ભીંજાયા. અમરેલીના સાવરકુંડલામાં મેઘમહેર યથાવત. ખોડિયાણા, બગોયા, આદસંગ, કોદિયા, આંબરડી સહિતના ગામોમાં ખાબક્યો ધોધમાર વરસાદ. મિત્યાળા અભયારણ્ય અને જંગલ આસપાસ પણ છવાયું વરસાદી વાતાવરણ. ખેતરો થયા પાણી.